समाचार बोटादથી ગોપીનાથજી મંદિર ટેમ્પલ બોર્ડની ચૂંટણીની મતગણતરીમાં વિવાદ બાદ મતગણતરી શરૂ થઈ। ગઢડા ગોપીનાથજી મંદિરમાં મતગણતરી શરૂ થાય એ પહેલા વિરોધ થયો હતો। 8 વાગે મતગણતરી શરૂ થવાની હતી પણ શરૂ થાય એ પહેલા જ વિરોધ મતગણતરી મથક પર કાગળ પેન લઈ જવા ન દેતા વિરોધ થયો હતો। हमारा संवाददाता ब्रिजेश शेखरिया हमारी साथे जोड़ाई गया है। ब्रिजेश, थोड़ी वार पहला विवाद शुरू थयो हतो, 8 वागे मतगणतरी शुरू थवानी हती परंतु थोड़ी मोड़ी शुरू थई, परंतु हवे फरी मतगणतरी शुरू थई गई छे। अत्यारे कई प्रकारનું ત્યાં તમે જોઈ રહ્યા છો માહોલ? जी जिज्ञासा बात करवामां आवे तो दर 5 वर्षे गढ़डा टेम्पल बोर्डनी चूंटणी आवती होय छे, त्यारे देव पक्ष ने आचार्य पक्षनी જે બંને સામસામે છે એની ચૂંટણી હોય છે। ત્યારે ગઈકાલે તેનું મતદાન હતું। સવારના 8 થી સાંજના 5 વાગ્યા સુધી મતદાન થયું હતું અને 50% જેટલું મતદાન થયું હતું। ત્યારબાદ 5 વાગ્યે મતગણતરી પૂર્ણ થયા બાદ પેટીઓને સીલ કરી સ્ટોર રૂમમાં રાખવામાં આવી હતી। સવારમાં 8 વાગ્યે જે મતદાન ગણતરી છે એ શરૂ થવાની હતી તે પહેલા આચાર્ય પક્ષ અને દેવ પક્ષ વચ્ચે થોડોક વિવાદ સર્જાયો હતો। પેન અને કેલ્ક્યુલેટર નહીં લીધા આચાર્ય પક્ષે એનો વિરોધ કર્યો હતો કે આચાર્ય પક્ષે એવું કહ્યું હતું કે પેન અને કેલ્ક્યુલેટર અંદર લઈ જવામાં આવે, જે ગણતરી છે ગણતરી એમને ખબર પડે। ત્યારે દેવ પક્ષે ના પાડી હતી। પછી સમજાવટ બાદ તેને પેન અને કેલ્ક્યુલેટર લઈ જવા દેવામાં આવ્યું છે। હાલ તો મતગણતરી છે એ શરૂ થઈ ગઈ છે અને સાંજે જ ખબર પડશે કે કોણ આ સત્તા ઉપર આવશે, આચાર્ય પક્ષ આવશે કે દેવ પક્ષ। જી જિલ્લા સાહેબ। બિલકુલ બ્રિજેશ, આભાર સમગ્ર માહિતી બદલ। તો આખરે વિવાદ વચ્ચે હવે ફરી મતગણતરી છે એ શરૂ થઈ ગઈ છે। પેન કાગળ એ લઈ જઈ શકશે, તેમ છતાં 5 જ મિનિટમાં મીડિયા સામે એવો આક્ષેપ કરવામાં આવે બધાની વચ્ચે કે ભાઈ પેન કાગળ લઈ જવાની મનાઈ ફરવામાં આવી છે। કોઈ મનાઈ એવી છે? પહેલાં તો એવું કીધું કે પેન કાગળ કાંઈ લઈ જવા દેવામાં નહીં આવે અને ત્યારબાદ અમારા ઉમેદવારોએ એને બધાએ રજૂઆત કરી ત્યારે અત્યારે ચૂંટણી અધિકારીએ કીધું કે ભાઈ તમે લેખિતમાં અરજી આપો, એટલે અમે લેખિતમાં અરજી આપીએ છીએ અને ચૂંટણી અધિકારી અત્યારે ઓરલી અમને એવું કીધું છે કે ભાઈ પેન કાગળ લઈ જવા દેવામાં આવશે। તો કીધું કેલ્ક્યુલેટર શું કરવા નહીં, કેલ્ક્યુલેટર વગર તો કાઉન્ટિંગનો આંકડો ન થાય। તો આ તો અત્યારથી જો આ પોઝિશન હોય તો કાઉન્ટિંગની અંદર શું થશે, માટે અમને દહેશત છે અને એટલા માટે અમે એક અરજી આપીએ છીએ। લોકોને પરમિશન પેન અને કાગળ ઉપર આપેલી છે અને કેલ્ક્યુલેશન એટલા માટે જરૂર નથી કે એવો કોઈ મોટો ફિગર હોતો નથી અને બિનજરૂરી રીતે ખોટા ઇલેક્ટ્રોનિક સાધનો લઈ ન થાય એવા આશયથી આ વ્યવસ્થાના ભાગરૂપે મેં સૂચના આપી છે, સ્ટ્રિક્ટલી આપેલી છે।